નિરાંત મહારાજની. તો પ્રથમ નમો ગુરુદેવને, અને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. તો ગુરુ તમારા શરણમાં પ્રેમથી લાગો પાય, દયા કરીને દીજો અમૃત રસ સ્વાદ સદગુરુ મહારાજની. આજનો આ પાવન પર્વ જે પૂનમ, અનાદિ કાળથી જ આ પૂનમ ગુરુ મહારાજના સાનિધ્યમાં જઈને ગુરુ પૂજન કરી અને સર્વે સંતો ભક્તો એનો લાભ લે. કારણ કે વ્યાસ ભગવાન થઈ ગયા, ત્યાંથી આ શરૂઆત થઈ. એને જે શિષ્ય એનો ગુરુએ જ્ઞાન આપ્યા પછી પોતે ગુરુનું પૂજન કર્યું હતું અને ગુરુને યથાશક્તિ પ્રમાણે ભેટ કરી. તે દિવસથી આજ સુધી આ ગુરુ પૂનમનો મહિમા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય. એમ આજે આ વ્યાસ પૂર્ણિમાને દિવસે આપણે સંતો બંધો ભેગા થઈને આપણે સાનિધ્યમાં આજ છત્ર છાયા ગુરુ મહારાજની પણ છે. અને એની છાયામાં બેઠા હોય પછી કાંઈ બીજો ઉસાટ હોય નહીં, મનની અંદર ખોટી તાણાવાળ હોય. કારણ કે એ એક એવું માધ્યમ છે જેની નીચે તેવી એક વખત ગમે એટલો તડકો હોય, 80માં ગયા હતા પછી તડકો બહાર ગમે એટલો તમને ન લાગે. એમ ગુરુનું સાનિધ્ય, ગુરુ વડલા એવા જ વડલા એવા છે. એની નીચે જો યાદ આવો સાનિધ્યમાં તો ઠંડક જ મળે એવું. એટલે જો આપણે જો કાંઈ કામ કરવું હોય, જો ગુણ ગાવા હોય તો ગુરુના ગવાય એવા છે. આપણે ઘણા ગુણ તો ગાતા હોય આખા જગતના સવારથી હાન લગી, પણ સંતો એવું કહે છે ગુણ ગાવા તો ગુરુદેવના, દર્શન કરવું તો ગુરુનું કરવું, ગુરુથી સૌને કરવું. જો તમારે ઈચ્છા હોય, તમારે જો બધા બંધનોમાંથી મુક્ત થવું હોય તો એક એવું જ માધ્યમ સદગુરુ મહારાજ. એ સદગુરુ સિવાય આવાથી છૂટી શકાય એવું નથી. છૂટવાના ઉધમ તો બધા કરે છે, છૂટવાનો ઉધમ કરે એમ એમ બમણો બંધાય. આપ બોલે છૂટાય એવું નથી. પણ જયારે સદગુરુના શરણમાં જાય, સદગુરુના સાનિધ્ય મળે અને સદગુરુ જે રીતે આપણે જ્ઞાન પીરસે છે એ રીતે આપણે એનું મંથન કર્યું, આપણા જીવનની અંદર જો ઉતારશું તો આ બધા ત્રિવેદીના તાપ સમી જાય એવા છે. તમને ડાઘ નહીં લાગે. ભાનભાઈને કીધું હતું ગંગા સતીએ કે સદગુરુના શબ્દને બરાબર સમજો, જગત ભલે ત્રિવેદીના તાપમાં બોલે પણ તમને ડાઘ નહીં લાગે. એમ સદગુરુના વચનમાં જે છે એને ક્યારેક યાદી વેદીની ઉપાધિ નડતી નથી. એ જગતનો નિયમ છે. એ તો આવે ને જાય, વાદળા જેવું છે, વિખરાઈ જાય, કાયમ રહેવા વાળું નથી. પણ ત્યાં લગી જે મક્કમતાથી જે ઊભું રહેવું, જેમાં સ્થિરતા રાખી, એ ગુરુના વચન સિવાય સ્થિરતા રહી શકે એવું નથી. વાતથી થાય એવું નથી. એ પોતાના જીવનની અંદર એ પોતે ઉતારવો જોઈએ છે. ગુરુજીની વાણી જાણી એને તો જાણી, આખા જગતે જાણી, પણ જેને જીવનમાં ઉતારી એની આ વસ્તુની મોજ માણી. કારણ કે જાણવામાં અને માણવામાં અને ઉતારવામાં ઘણો અંતર છે. જ્યાં સુધી પોતાના જીવનમાં ન ઉતરે ત્યાં સુધી હાસી મોજ થાય એવું નહીં. અને હાસી મોજ એક વખત આવ્યા પછી જાય એવી પણ નથી. આ તો એવી મોજ. કારણ કે એક વખત ગુરુ મહારાજનું જો હાસું દર્શન થઈ જાય તો પછી બધા દર્શન એમાં હમાઈ ગયેલા છે. વડલામાં બીજ અનેક પણ પાછા બદલો વડલો એમાં. એમ એક ગુરુ મહારાજનું આજે આપણે પૂજન કરીએ
અને એ પૂંજનમાં જો ગુરુ મહારાજના દર્શન થાય, કારણ કે ગુરુ પદ પંકજ ગુંજતા સૌદ લોક પૂંજાય, શેષ વીરેન્સી શારદા ગુરુ તણા દેશ ગાય. ગુરુનો પદ જે છે એ આ સંસારનું મૂળ છે. સંસારના બધા જીવોનું આ મૂળ છે. અને આ જો મૂળનું પૂજન થઈ જાય તો બધાને મળી જાય એવું. ઝાડવાને જેમ મૂળમાં પાણી રેડો અને પાંદડા ડાળિયાને બધે પાણી પોકે, પછી ડાળ ઉપર છાંટવું પડતું નથી. એટલે એવું આપણું સ્વરૂપ છે, એવું આપણે જો સમજાઈ જાય તો એક પૂજન કરવાથી બધાને પૂજન થઈ જાય એવા, એક નામ લેવાથી બધાને નામ લેવા જાય. આ ગુરુ મહારાજનું આપણને જ્ઞાન આપ્યું છે. શંકર ભગવાન એક વખત પાર્વતી આ છે ને 8-8-10 ભગવાનને લઈને પૂજા કરતા. તે શિવજી બેઠેલા કે હવે ક્યારે નવરી થાય તો કંઈક સા પાણી કીધી દે, બંધાણી હોય એને જોવું પડે. એટલે શંકર ભગવાન કે ભાઈ તું તારા 2 કલાક તારો પૂજા પાઠ હાલે, પણ તને એક એવું નામ બતાવી દઉં કે એકની પૂજા કરવાથી બધી પૂજા થઈ જાય તો હું માનું તો સારું ને. એટલે એ પૂજા ગુરુએ આપણને એક વસ્તુમાં ઉભા રાખ્યા છે. જે એકની અંદર જો સુરતા ઠરે, જો એક નક્કી થઈ જાય તો આ બધાને પછી બધું કરવું પડતું નથી. એટલે કીધું, હમણાં કીધું ભજન કરો તો જગતના શાળા કરો. આપણે જગતના શાળા સડી ગયા છે, કોક કરે એમ કર્યા કર્યા, ગુરુએ કીધું એમ કરતા નથી. એટલે ગુરુ ઘરેથી શિષ્ય નીકળ્યા ને, ગુરુ કે હુઈ જના અંધારું થઈ ગયું છે, ઘરે કાંઈ જવું. હા કે નાના ઘરે જાવ તો બધા મારા વાટ જોવે, ખાય નહીં કે મારી સિવાય નો. સારું કે તો જા. રસ્તે ચડ્યો ને ત્યાં ગધેડો હા મળ્યો તો મારો બી ને એવો પાછો ગુરુ મહારાજ પાસે. એટલે ગુરુ મહારાજ કે સાલા ગધેકા માનતા એમ ગુરુએ જે વસ્તુ બતાવી છે, જે વસ્તુ રહી છે, જે નામ કણા નિશાને હમણાં કડી મારી કે જ્યાં તમને ઠેરાવ્યા છે ત્યાં તમે ઉભા રહો. આગા પાછા દાવા તો ઉપાધિ જ છે. એટલે કે શાર ની રાખજે માજા, શાર આઘા ખસી તો થાય અકાલ. જો એથી ખસ્યા અડાવડા થયા તો આ બગાવું છે એ હક લેવા જેવું નહીં. જો આમાંથી છૂટવું હોય, આ બગામાંથી આગું રાખવું હોય તો આ ધરો છે. આ ધરાની અંદર તરબોળ થઈને રહેવું એટલે બગાવું આગી રહે. બગાવું ક્યારે સત્સંગ રૂપી ધરો છે. જે સત્સંગમાં જે ડૂબી ગયો છે એને બગાવું ક્યારે આવતી, બગાવું પાછી રહે. જ્યાં ને આગી રહેતા માણસ જ આગી રહે ને. એટલે એ બગાવું છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષ્યા, કૂળ, કપટ, ટકા, પારલા, આ બધા જે આપણામાં દુર્ગુણ છે એ બધી બગાવું જ છે. એ કોને એને નબળું ઢોર હોય ને એને બહુ હોય બગાવું. ઢોર રાખતા એને ખબર હોય. સારું ઢોર હોય તો પૂંછડું મારીને આખા પછી કરાય. ઓલાની એ વ્યાજ ન હોય એટલે ત્યાં વધુ. એટલે સમજણ ઓછી હોય ને ત્યાં વધુ આપી કરે. જો થોડીક સમજણ આવી જાય તો બગા વાગી રહે. જેમ જેમ પોતાના જીવનમાં ગુરુનો પ્યાલો ઉતરે ધીરે 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 એમ એમ પોતાની અંદર જાગૃતિ આવતી જાય. અને જાગૃતિ આવી જાય પછી ખબર પડે કે ગુરુએ મને ક્યાં ઠેરાવ્યા છે, ગુરુએ મને કયું જ્ઞાન આપ્યું છે. અને આ બધું જે ગુરુએ કીધું છે એ હકીકતમાં છે કે નહીં એ બધું ખ્યાલ આવે. એ ક્યાં રહીને બોલ્યા ગુરુ મહારાજ, આપણને ક્યાં રહીને ઉભા રાખીને આ વાત કરી, એ તો આપણે થોડોક બોધની અંદર ખબર પડવી પડે કે તન મન ધન ગુરુને હરિપા શિસ્ત આપીને લાગ્યો પાય. હવે 3-4 વસ્તુ ગુરુને આપી દીધી હોય અને પછી સત્સંગ કર્યો ગુરુએ તો ક્યાં ઉભા રાખીને કર્યો છે એ તો વિચાર કરવો જોઈએ ને આપણે. જો એ વિચાર કરે તો બગા હું નજીક નો આવે.
નકર તો આ દેહમાં સારું મળો તો તૈયાર કરવાનું અને એમાં બહુ હુવાણ કર્યા જેવું નહીં. આ દવા લઈ લેવી જરૂરી છે. આ હજમ છે બગડે તો સારું કરવું, પણ એમાં હુવાણ બહુ કરાય એ નથી. એટલે એવું આપણું સ્વરૂપ બતાવ્યું છે ગુરુ મહારાજ કે જ્યાં કાંઈ વસ્તુ પાકી શકે એવું નહીં, કોઈ વસ્તુ. शब्द निकल गया गगन में पवन पहुंचेगा नहीं पारा हंसा ये देश हमारा हंसा ये देश हमारा अलग थलक में निस दिन रे जाने दान नहारा अलग थलक मां निस दिन रे वे जाने जानन हारा घाटो घाट जड़ से तनमा घाटो घाट जड़ से तनमा नाथ निरंजन न्यारा हंसा यही देश हमारा हंसा यही देश हमारा પણ અલગ ખલક એટલે આપણા જે પંચ વિષયોની અંદર જે રસ્યો પૂછ્યો આ ભૂંગરો એમાં અલગ ખલકમાં રહ્યા એટલે આ મૂળ પોતાના સ્વરૂપને ભૂલી ગયો. પણ કોઈ એવા સદગુરુના બાળક જેને પોતાનો શબ્દ ગુરુનો ઉતાર્યો છે એ આ વસ્તુ જાણે છે. એવા હંસો આ વસ્તુને જાણે છે અને એ આ પાવનની માળા રમતા હોય એને આની કઈ પરવા હોતી. આ તો એક દી આજ નહીં તો કાલ જવાનું છે નક્કી છે, પણ પોતાને નક્કી કરાયેલો ગુરુએ એ ક્યારે જાય એવો આવન જાવન મળે નહીં એને અખંડ અવિચળ ધારા આવન જાવન મળે નહીં એને અખંડ અવિચળ ધારા મર જેવા કોઈ મેળવી લેશે મર જેવા કોઈ મેળવી લેશે મન નામ દીદારા હંસા यही देश हमारा हंसा यही देश हमारा. કે આવવાનું જાવાનું ઈ તો આવ્યું છે ઊભું કર્યું હોય એને જવાનું. આ મંડપ ઊભો કર્યો હોય કાલ વિખાઈ જવાનું હોય, એ કાલ રહેવાનું ન હોય. ઊભું કરેલી વસ્તુ છે, પણ જેની આવન જાવન જેને આવ્યું નથી ગયું નથી એને ક્યારે જવાનું હતું નથી. આ લક્ષ્ય આપણે ગુરુએ આપ્યું છે અને જો આ લક્ષ્ય પકડાઈ જાય સુરતાને તો ધન્ય બની જાય એવું છે. કારણ કે નામ છે ને મોહન નામ, મોહન એટલે ગુરુનું નામ. એ ગુરુનું નામ જેને ખબર પડી ગઈ એવી હંસ પછી ન્યાયથી આગો કસતો નથી. કારણ કે ગુરુના શબ્દનું જે આહાર કરે છે એને પછી આ જગતનો આહાર ભોજનીય એને ભાવે નહીં. એને ભજનનો આહાર જોજો તમે આમાં જંજીરનો વગાડનારો કોણ છે. પછી આ જગતના જે શબ્દો છે ને એ બધું ભોજન છે, પણ ગુરુનો શબ્દ છે એ ભજન છે. અને એ જો પોતાના જીવનની અંદર વણાય જાય તો હાસું ભજન થઈ જાય એવું છે. અને ભજન વિના ક્યારે આ જીવની મુક્તિ થવાની નથી. જો આ ભજન વિના નહીં નામ નિસ્તારા જાય કે મને ક્યું સોતા જાગૃત નગરી કો સોળ લૂટે જખ મારે જવું દૂતા. જો એક વખત આ ગુરુના શબ્દમાં જાગી જાય પછી કાળ એની વચ્ચે હાથ જોડીને ઉભો રહ્યો છે સ્તુતિ કરે કે મારે હવે ક્યાં આવું તો કે અહીંયા કાંઈ જગ્યા નથી, તારે જવું હોય ને હતા મારી પાસે કોઈ આવતા નહીં. આવું પોતાનું સ્વરૂપ ગુરુએ બતાવ્યું છે. જેવી તે વાત નથી, પણ એનું સ્વરૂપ કેવું હતા કે રંગ રૂપ રેખા મળે નહીં નહીં કોઈ આધારા. રંગ રૂપ રેખા મળે નહીં નહીં કોઈ આધારા. સબર ભરોસે સસરા
દેશ હમારા. હંસા ઓહી દેશ મારા. અને રંગ કે રૂપ કેવું કાંઈ છે નહીં. નામ ને રંગ રૂપ નથી. જે નામ આપણને બતાવ્યું છે નખથી શીખા લાગી નામમાં જઈને રહો તો એ પૂતળું એકર થઈ જાય. રંગરૂપ રેખા એને નથી. પોતે અખંડ છે, એના કોઈને આધાર નથી. એટલો છે એને કોઈનો આધાર નથી. એના આધારે આ પૂતળું હાલે છે. વિશ્વ તણો આધારે તું શાના રૂવે છે બા. આ નામ તણા આ રૂપ તણા જંજાળથી આ રાજકુંવરના રૂપથી દિશે છે સબ જંજાળ. દેહ નજરને ત્યાગી આત્મ દ્રષ્ટિ તો જાય. કુંવર પારણીએ ઝુલાવે માતા મજા લેશે. એટલે આ ઊભું ક્યાંથી થયું કે રાજકુંવર કંઈક બન્યો નથી. આ જંજાળ ઊભી થઈ છે. નકર તું તો કાંઈ નહોતો. તું તો સચિદાનંદ સ્વરૂપ હતો. પણ તું બાપો બન્યો, કાકો બન્યો, દાદો બન્યો, બાપા બન્યા, કોકડો માસા બન્યા, કોઈનો પતિ બન્યો. આ જંજાળ ઊભી થઈ અને આ જંજાળમાં મૂળ પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું. એ ગુરુ મહારાજે આપણને એને યાદ કરાવ્યું કે તું આ નથી, આ છો તો નીકળે બારો. આ આપણા મનને સમજાવવાનું છે. પ્રેમને વશ થઈ વાલો મારો સામે કરે છે હકારા. પ્રેમને વશ થઈ વાલો મારો સામે કરે છે હોકાર. સામે દીઠા નજરે દીઠા. સામે બેઠા નજરે દીઠા. નિરખે નિરખન હારા. એ દેશ હમારા. હંસા એ દેશ મારા. હવે જેને આપણને ગુરુએ બતાવ્યા છે એ ગુરુ પાછો આપણેથી એક વિશેષ આગો નથી. એક દોરાવાય આગો નથી. પણ એને નિરખી કોણ શકે? જેને ગુરુની આંખ ખુલી છે, ગુરુ ગમ દ્રષ્ટિ જેને ખુલી છે, એને આ સામે બેઠા છે નજરે નિરખે નિરખન કારણ. જેને દ્રષ્ટિ ખુલી ગઈ ને એ એના દર્શન કરી શકે. બાકી ભગવાન અહીંયા આવ્યા તો 4-5 જણાના દર્શન થયા. બાકી તો બધા ગોળીઓ કીધો, કાળીઓ કીધો, ધોળીઓ કીધો છે, પણ એને કોઈ બરોબર લીધા નથી. પણ જેને જેને ઓળખાણ એને કિંમત કરી. ભગવાન એના છે. ભગવાન કોના ભક્તિ કરે એને. બધાના ભગવાન તો આ જગતમાં છે, પણ જેને જેને ભક્તિ કરી એના ભગવાન થયા. અને એ એવા હંસો, એવા જે પરમહંસો છે, હંસો છે એ નામે રહેશે. પછી પરમહંસ જયારે ગતિ આવે પોતાની ત્યારે જબરદાન મહારાજ કહેશે કે પરમહંસ ત્યાં વસે નિરંતર, પરમ ધામ વિસ્તારા. પરમહંસ ત્યાં વસે નિરંતર, પરમ ધામ વિસ્તારા. જબર પરમ સુખ પામે, જબર પરમ સુખ પામે. ये करतब लाल तुम्हारा हंसा, यही देश हमारा. હંસા એ દેશ મારા. હંસ માં ને પરમહંસ માં એટલો ફરક છે. હંસ છે એ બે જુદું કરી શકે, પણ પરમહંસ પછી ન્યાયથી સહેજ એક દોરાવાય આખો રસ્તો. એની સુરતા અકાદાર થઈ ગઈ હોય, જેની ઉપર સ્થિર થઈ, જેને ચિત્ત ભગ્ન કીધા. કૃષ્ણ ભગવાને કીધું કે ચિત્ત ભગ્ન એ જ મારો આત્મા છે. જેની સુરતા ઠરીને ઠેકાણે બેઠી છે, જેને એકમાં ઠરી ગઈ છે, એવા જે મહાપુરુષો પરમહંસો છે એ આ સભામાં પણ છે અને બહાર પણ હોય. પણ એવા પરમહંસોને ઓળખવા બહુ અઘરા છે. ઓળખી શકાય નથી. જેની દ્રષ્ટિ ખુલી છે એના દર્શન કરી શકે, બાકી બધા થાય એવા નથી. એટલે
આજ તો ગુરુ મહારાજના સાનિધ્યમાં બેઠા છે અને મારે પણ આજ એના કઈક આશીર્વાદ આપ્યા હતા ના આવ્યા હતા મહારાજ, એટલે એને કઈક આશીર્વાદથી હું પણ આજ અહીંયા આવી શક્યો. નગર ડોક્ટર ને બીજાને હું જે કહેતી એમાં કંઈક પ્રગટ થાય તો કહે ને કે જાવ ગયો, નગર તો એ ના ન પાડી દે કે ભાઈ હવે આજ નહીં આજ જાય. એને કીધું તો શુક્રવાર રજા આપીશ, પણ હવે આ મોહનભાઈ અને ધીરુભાઈ આવ્યા ને એને થોડીક રિક્વેસ્ટ કરી, કાંઈ વાંધો નહીં કે કાંઈ પ્રગટ. એટલે આપણે જેના સાનિધ્યમાં બેઠા છે એને એના મૂળ રૂપમાં દર્શન કરવાના છે. મૂળ રૂપમાં જાગૃતિ આપણે લાવી અને ભગવાન સને ગોતી કઈ મળ્યો નથી, પ્રગટ કરશો તો એના દર્શન થાય. ગોતવા જાઓ તો ક્યાંય મળ્યો નથી, ગોતી કઈ મેળ પડે એવો નથી. જ્યાં બેઠાઈને પોતાની દ્રષ્ટિ ખોલો, ગુરુગમ દ્રષ્ટિએ જુઓ તો તમને એના દર્શન નક્કી થાય. સદગુરુ મહારાજ